ચાલો બાય દેવાને પુષ્પાંજલિ પણ આપી દીધી છે. આજે તો અષાઢી બીજ છે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય ગુડ માતાજી. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધા દર્શકોના વિઘ્નહર્તા એવા ગજાનંદ ગણપતિજી મહારાજને મારા કોટી કોટી પ્રણામ. આજે અમારે તો અહીંયા અષાઢી બીજ છે. જગન્નાથમાં આપણે પુરી છે, એ ગામનું નામ જગન્નાથ પુરી. હા, એટલે જગન્નાથ ભગવાન અને પુરી એક ધામ છે. ત્યાં જ જોરદાર રથયાત્રા નીકળશે જગન્નાથ ભગવાનની બેનભાઈ ત્રણેયની. અને એ તો ઘણી ઠેકાણે હવે વડોદરામાં નીકળે છે, ભાવનગરમાં નીકળે, અમદાવાદમાં નીકળે, બધે નીકળે છે. અને આજે ખોડિયારમાંનો બહુ ઉત્સવ હોય છે. અને સત્તાધાર બે છે, એમાં પરબની વાર બધી આજે બધી જોરદાર ધજા ચડશે. રામાપીરનું એક મહત્વ, બધી રામદેવપીરનું તો બહુ જ મહત્વ. એમ ખોડિયારમાંનું આજ બહુ આમ બધા મંદિરે જ્યાં જ્યાં રામદેવપીરનું સ્થાપન છે ને ત્યાં જોરદાર તમારે ભજન કીર્તન અને ધજા બદલશે. અને ભગવાનની આપણે દેગ બદલા ખીર એકલાસ ને અવનવું જમણવાર ને આપણે ખાંભળિયા નાનું એવું ગામ છે પણ જમશે લાખો માણસ, બહુ માણસો જમશે. અને આજનો દિવસ એટલો ઉત્તમ છે. અને આજે પણ ભગવાનની સાંજની બીજ હોય ને એમ કહેવાય છે કે ભગવાન શિવનો રથ નીકળે રાતે હોય, બરોબર સંધ્યા ઠાણે. એટલે આજનો દિવસ અતિ ઉત્તમ છે. બધા દર્શકોને આજે અષાઢી બીજની શુભકામના. જય શ્રી કૃષ્ણ. તો સરસ. જો ભાઈ અષાઢી બીજ વિશે કીધું, તો આજે જો ખાંભલિયાને જવાય તો જવું છે ખબર. નક્કી કરશો, જો ફ્રી થઈ જાય ને તો ત્યાં દર્શન કરવા જવું છે. તો ચાલો મિત્રો, જો લગભગ અત્યારે 11:30 જેવું થઈ ગયું છે અને અમારી બેનને ઘરે અષાઢી બીજ છે અને કુંભોળો મૂકવા જવાનો છે. તો ત્યાં 11 વાગ્યાનું મુહૂર્ત છે. તો અત્યારે ત્યાં અમે જઈએ છીએ. કરણ દાદા આવું છે? અરે કરણભાઈ તો ના પાડે છે. કરણના પપ્પા જો આવે તો કાબને મૂકી જાય, તો અમે અત્યારે ત્યાં જઈએ છીએ. ને માધવભાઈ, શું કપડાં પહેરો છો? હે? હા, ને સરસ જો કામકાજ કરે છે. કા સરસ? થોડાક એવા કપડાં બાકી છે તે ધોવે છે. ને મારે આમ જવું છે, તો વહેલી નવરી થઈ ગઈ છે, તો આપણે ત્યાં જઈ. ચાલો મિત્રો, જો અહીંયા મારી બેનનું ઘર છે, તો ત્યાં અમે આવી ગયા છીએ. અષાઢી બીજના દિવસે કુંભોળો મૂકવાનો હતું, તો જો તેની બધી તૈયારી થઈ ગઈ છે. અહીંયા હું રીતિ, તો જો અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે. લે આરવી શું મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. આરવી બતાવી તો. અરે વાહ, ગોગો પર વાહ, સરસ સરસ. અરે મસ્ત થઈ ગયો ત્યાં. તો જો અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે. ડેકોરેશન પણ સરસ મજાનું થઈ ગયું છે. જો અહીંયા ગોરદાદા બાકી છે કરે છે. સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે. અહીંયા જો આ મારી બેન છે, દેરાણી છે માલતી. કેમ છે માલતી? હાલો ને? બસ સરસ તૈયાર થયા છો આજે. તો જો અહીંયા ઘૂમઘડો, અહીંયા નીચે મકાન છે, તો આ માલતીબેનનું મકાન છે. તો જો ત્યાં ઘૂમઘડાની વિધિ થઈ રહી છે. ત્યાં વિધિ થવા માટે જો બધી તૈયારી કરી છે. 11 વાગ્યાનું મુહૂર્ત છે, ત્યારે એને બધી તૈયારી કરવાની છે ત્યાં સુધીમાં. આ છે મારી બેન હેતલ. તો જો ફોનમાં વાત કરે છે. કાંઈ હેતલ? હેતલબેનને ઉપર છે, એને ઉપર બધું આવી રીતે શણગારેલું છે એને. કેમ છે? હાલો ને? સરસ મજાના તૈયાર થયા છો બાકી. જો બધી લેડીઝ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા હું વિહાન. કેમ છે વિહાન? હાલો. હા, અહીંયા કેમ ભાઈ તમે?
ચાલો જો અહીંયા ઉપર આવી ગયા છીએ. ઉપર આ બીજો માળ છે તેમાં બેન હેતલ છે એનું મકાન છે એને રહેવાનું છે. નીચે એની દેરાણી છે રહેશે અને ઉપર મારી બેનની છે. તો જો અહીંયા જો એની પણ કુંભઘડોને મૂકવાનું છે. તો બધી શણગાર બધું ડેકોરેશન સરસ મજાનું થઈ ગયું છે. તો જો સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે. પછી અહીંયા થોડું છે જે ગોરદાદા નીચે છે, પછી અહીંયા ઉપર આવશે જે કાંઈ ગોઠવણ કરવાની છે તે હજી બાકી છે. હજી જો આ એનું ઘર છે. હમણાં જ નવું ઘર બનાવ્યું છે. આ હોલ છે, આ કિચન છે અને આ બેડરૂમ છે. જો એ બધા બેસી ગયા છે. કેમ છે દેવાંગભાઈ? સારું તબિયત સારી ને? તો અહીંયા બહાર જો બધા લેડીઝ ને જેન્ટ્સ ને બધા બેસી ગયા છે બહાર. તો બધા બહાર જો બેસી ગયા છે કેમ કે 11 વાગ્યાનું મુહૂર્ત છે ને થોડીક વાર છે ત્યાં સુધી બહાર આ બધા બેઠા છે. અહીંયા જો માલતીબેન બધી તૈયારી કરે છે. તો અહીંયા જો ઘડો મૂકવા માટે સાથે પણ કરી નાખ્યો છે. અહીંયા કંકુ પણ ઘોળી નાખ્યું છે, લાલ કંકુ, પછી હળદી પણ ઘોળી નાખી છે. તો એને સાથે અહીંયા આપણે કરવાના છે. તો જો એની તૈયારી બધી કરે છે. તો ચાલો જો અહીંયા સ્વામિનારાયણ મંદિર છે ત્યાં અમે આવી ગયા છે. તેમાં ઘડો મૂકવો હોય તો ઘડો જે ભરવાનો હોય તે મંદિરેથી ભરી લાવવાનો હોય. તો જો અહીંયા મંદિરે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં આવી ગયા છે. આ જૂનું સ્વામિનારાયણ મંદિર છે. સરસ મજાનું મંદિર છે. તો અહીંયા જો બધા મંદિરમાં આવી ગયા છે. ઘડોની ભરવાનો છે તો બધા આવી ગયા છે. જો મંદિર બધી લેડીઝ તૈયાર થઈને જો અહીંયા આવી ગયા છે મંદિરમાં. જો ગોરદાદા કહે ને એમ બધું કરવાનું છે હવે. તો જા સરસ મજાનું મંદિર છે. હિંચકા પણ કેવા સરસ મજાના છે. અહીંયા જો છોકરીઓ હિંચકા ખાવા પણ બેસી ગઈ છે. જો મંદિરમાં એન્ટર કરીએ છીએ. જો આ ત્રણેય દેરાણી જેઠાણી જો મંદિરમાં એન્ટર થઈ ગયા છે. પેલા દર્શન કરવાના છે. તો અહીંયા જો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આવી ગયા છે. દર્શન છે. તમે અહીંયા સ્વામિનારાયણ ભગવાન મંદિર આવેલું છે ને તેને તમે દર્શન કરી શકો છો. અહીંયા બધી લેડીઝ છે દર્શન કરવા આવી ગઈ છે. આ મંદિરે તો પહેલી વખત જ લગભગ આવી છું. અહીંયા સ્વામિનારાયણ મંદિર ઘેરાઈ રોડે છે તોય હું નથી આવી અહીંયા. તો જો આજે આવ્યા અને દર્શન કરીએ છીએ સ્વામિનારાયણ ભગવાનના. આ જૂનામાં જૂનું મંદિર છે. જે રાજુલામાં પહેલું એનું મંદિર હતું ને ત્યાં છે આ મંદિર છે. જો અહીંયા પૂનમના સાસુની બધા બેસી ગયા છે. એના નણંદ પણ જો એના આવી ગયા છે. નણંદની બેબી છે સાસુ જો વાતચીત કરે છે. તો જો વાતચીત કરવા બધા બેસી ગયા છે અહીંયા. તો દર્શન કરી કરીને બેસી ગયા ને? કેમ છે? હારો? ઢીંગલી કેવડી થી? ઢીંગલી આ ઢીંગલી 6 મહિનાની. 6 મહિના થઈ ગયા એમ ને? આટલી બધી જોવે છે ખબર પડે છે. જોઈએ ને મોબાઈલ કરે ને તરત જ હા મોબાઈલ નું બહુ ગમે. મારા દેરની બેબી ને એવું છે. મોબાઈલ એને બહુ જ ગમે. આપણે વિડીયો લેતા હોય ને વિડીયો ઉતારવું બહુ ગમે. તો જો ઇતિ તો અહીંયા સરસ મજાના છે. દર્શન કરી શકો છો. કેવી સરસ ગોઠવેલું છે બધું. જો
ઘડાની હા, મૂકવાનું વાલા. કહે છે. મહાદેવ જય માતાજી. બોલો, બોલો. હા તો હું હમણાં 10 મિનિટમાં આવું હો. હા હા તો હા 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 તો તો. ભરી આવ્યા છે. મૂક્યા છે. પાણી ચમચી ભરી રાખો. પાણીની ચમચી ભરવાનું કહે છે. એટલે મને વેટ કરી આવો થોડી માગી આવો. તો જો અહીંયા આંબાના પાન પેલા ઘડામાં મૂકે છે. પછી આપણે આ શ્રીફળ છે કોને કોને નારિયેળ દેવાનું છે તે કુંડામાં મૂકવાનું ઉપર છે નીચે બે છે. હારું રીતિ ઘડી કાઢતી નહીં હાલો ચારે દિશામાં 4 ચાંદલા કરો. થાળી લઈ લે વચમાં ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ દક્ષિણે યજુર્વેદાય નમઃ પશ્ચિમે સામવેદાય નમઃ ઉત્તરે અથર્વવેદાય નમઃ અંદર કંકુના સાકણા નાખો. કલશ મધ્ય પામ મધ્ય વરુણાય નમઃ જ્યાં કંકુ લગાડ્યું ત્યાં ચોખા લગાડો. ઓમ ભૌર્વા હર્વા હર્ષે વરુણ દેવાય નમો નમઃ આવ્યામિ તાપ્યામિ પુણ્યામિ અતે ગંધાકૃત પુષ્પાણી સમર્પયામિ. નીચે મૂકી દો ને પાછળ જે અહીંયા ને પાછળ મૂકો. હાથમાં પાણી ચમચી ભરી રાખો. જળદેવને કહીએ તમે અહીંયાથી અમારા ઘરે બિરાજો, પરમનેન્ટલી રહેવાનું છે, રજા મળશે નહીં. ભગવાનની સાક્ષી બરાબર. 2 વસ્તુ જિંદગીમાં યાદ રાખવાની. એક વકીલ કે ન્યાય ખુરશી સહી કરી નાખવાની. બરાબર ને? વકીલ કે ન્યાય ખુરશી સહી. શું કામ? કાળા માતાના માનવી સામે ફસાવ તમે. જજ એમ કે આમાં તમે સહી કરી એટલે તમે કેસ હારી ગયા. બીજું તો કે બ્રાહ્મણ કે અહીંયા કોઈ દિવસ ચંદ સુધી ન કરવાનું. શું કામ? કે એ સંકલ્પ કરા ભગવાનની સાક્ષી. તમે કહો દાદા અમને કાંઈ ખબર ન પડે, તમે કહો અમે કર્યા જઈએ. ચાલુ કરતામાં દાદા એમ કે કોણા હોલ્ડરમાં હાથ ભરાવો બધા છે બોલ. દાદાએ કીધું તો દાદાને શીખવાનું હક છે. આપણે ભગવાનને બોલાવવાના છે આપણા ઘરે અહીંયાથી સ્વામિનારાયણની સાક્ષીએ લઈ જવાના છે, પણ હંમેશાને માટે. બરાબર? રજા મળશે નહીં. એટલે આપણે એ માટે ચમચી પકડાવવામાં આવે છે, ભગવાનને લઈ જવા છે. પૂરું એડ્રેસ આપણે ભગવાનને આપવાનું છે. કોના ઘરે કઈ જગ્યાએ ક્યાં ગામમાં કયા રાજ્ય છે. બરાબર? એટલે પાણી ચમચી ભરી રાખવાના અને એમની અંદર 2 રોપાના દાણા અને 2 ફૂલની પાકડી. ઓમ મનમાં ગણાધિપતિ નમઃ ઇષ્ટ દેવતાય ભ્યો નમઃ કુલ દેવતાય ભ્યો નમઃ ગ્રામ દેવતાય ભ્યો નમઃ કાન દેવતાય ભ્યો નમઃ વાસ્તુ દેવતાય ભ્યો નમઃ વાણી નગરવાય ભ્યો નમઃ લક્ષ્મી નારાયણ ભ્યો નમઃ ઉમામહેશ્વરાય ભ્યો નમઃ.
મણિપ્રપાતે સમમલમ ઓમ ભૌર્વાર્વાદિવરો દેવાય નમો નમઃ પુષ્પમાલાં સમર્પયામિ. બેવડો કરી નાખો. હા એક હતો બેવડો કરી નાખો ને વાંધો હાલે ભાઈ આગળ તું વેગળ હાલો હરિમ યાદે સ્વયં નૃપતિનમ ભાવને દલાક્મે ભાવાત્મનમ કૃતદયમ હૃદે બુદ્ધિ શ્રદ્ધા તથામ કુલજનમ પ્રભવાચ્યલજ્જાકાંત્વાનતાત્મકળકાલય દેવી. તમે આ બાજુ જાઓ, તમે એ બાજુ જાઓ. લઈ શકે તો રહેવા દીધો, ન લઈ શકે તો અહીંયા આમ ઉડો 2 સેકન્ડ મારી દીકરી ફોટો પાડવો હો. અહીં જો આ કે આજ્ઞામાં દીકરી એના છોકરીમાંથી પેલા મુકાયો પછી મૂકે છે, બે દેરાણી જેઠાણી મૂકે છે. હવે અહીંયા માર્કેટમાંથી પણ મુકાઈ ગયો છે ઘડો અને આ હેતલમાંથી પણ મુકાઈ ગયો છે ઘડો. તો હવે અહીંથી આપણે મંદિરેથી હવે ઘર સુધી બધાને જવાનું છે. તો ચાલો જઈએ. પેલા બે દેરાણી જેઠાણી લીધો હતો, એ જ પૂનમે પણ લીધો છે. હવે એના છે ને કાકાજીના છોકરા લીધો છે કૃષ્ણા પણ જો લે છે. એક પછી બધા ઘરો લે છે. તો અહીંયા જો એક પછી ઘડો જો બધા કુટુંબના બધા દેરાણી જેઠાણી બધા છે તે લે છે, કાકા દાદાના બધા. તો જો અહીંયા પૂનમના સાસુએ પણ જો ઘડો લીધો છે, જેને સરખી રીતે મૂકે છે. હવે છેલ્લું છે, હવે પછી તમે તો જો અહીંયા ફોટોશૂટ કરાવવા બધા ઊભા રહી ગયા છે. અહીંયા તો જો ઘરે પણ પહોંચી ગયા છે. અહીંયા ફોટા પાડી તો જો ઘર પણ આવી ગયા છે. ઉમરાની પૂજા થઈ રહી છે. પહેલા પૂજા કરવાની હોય છે. અહીંયા લઈ લે. હાથમાં લઈને ડાયરેક્ટ મૂકી દે. બોલે વરુણ નારાયણ દેવની જય, ચામુંડા માતાની જય, મેલડી માતાની જય, કુંભનાથ સુખનાથ મહાદેવની જય. કાંઈમાં ના ચોખાનો એક આ મગનો તો કઈ ચોખાનો તો ભેગો થઈ ગયો છે. 3 જ કરો. તો અહીંયા જો સાત્યા કરે છે. અહીંયા જો મીઠાનો કેક છે, પછી હલ્દીનો કરશે. વધારે લાવો તો થોડીક આવે.
હવે ચોખા તો કંકુ નો કરી નાખે એટલે પાંચ થઈ જાય ને મગ ચોખા આવી પછી ગેસ ને 5 ચાલી ગેસ અગ્નિદેવ છે, અગ્નિદેવની પૂજા થાય છે. હાથિયામાં નાખ દે બોલીએ યજ્ઞનારાયણ દેવાની જય. હાલો લઈએ નીચે. પેલા નીચે પૂજા કરાવી દી પછી આપણે લોટી તો જો અહીંયા માલતી પણ જો સાથિયા કરે છે. પેલા આપણે ઉપર કર્યા પછી અહીંયા હેઠે જો એતલની દેરાણી છે તે કરે છે. અગ્નિદેવની પણ પૂજા થાય છે. બોલીએ યજ્ઞનારાયણ દેવની છે. કુંભકરાની વિધિ પૂરી થઈ ગઈ છે અને બધા અહીંયા જો નાસ્તા પાણી કરવા બેસી ગયા છે. તો અહીંયા જો નાસ્તો પણ આવી ગયો છે બધાને માટે. કેમ છે બધાને મજા ને? તો અહીંયા નાસ્તા પાણી પણ જો ખાવા માંડ્યા છે. હવે અહીંયા છે થોડી ઘણી છે 2 માળની પૂજા કરવાની છે. એ પૂજા બાકી છે. પૂજા હમણાં શરૂ કરવાની છે. તો જો અહીંયા અષાઢી બીજ હતી તો કુંભકરોની મૂકવાનો તો ત્યાં અમે ગયા હતા. તો ત્યાંથી આવી ગયા પછી એના પપ્પાને જમવાનું બનાવી દીધું. એ જમી કાઢ્યું પણ નોકરી પર જતા રહ્યા છે અને માધવને મૂકીને પણ ઘરે આવી ગઈ છું. અને અહીંયા આપણે જો રસોઈમાં જો આપણે ખીર બનાવી છે. ખીર સરસ બનાવે છે કા બા માટે ખીર? બા માટે આજે અષાઢી બીજ છે ને હા એટલે બાકી ખીર તો ખીર જો આપણી બને છે. તો ખીર આમ તો જો કે રેડી થઈ ગઈ છે, બની ગઈ છે ખીર. જો સરસ મજાની ખીર રેડી થઈ ગઈ છે. ખાંભલિયા જાવું તો પાવે ખાંભલિયા જવાનું મેળ નથી થતો કા. ને આ જો તોડફોડ કરે શું સરસ એમાં ચા છે, ઇટલી બીટલી બધું નીચે પછાડશે જો. અને તોફાન શરૂ થઈ ગયા છે બાચીબેનના. ને અહીંયા બા જો આરામ કરે છે બા. પછી આપણે ખાંભલિયા જાવું તો કઈ જવાનું નહીં ખબર. જોરદાર હોય. અને ઓલું નવું મંદિર થયું છે ને બા, તો એના પપ્પા કહેતા હતા આજ તો કેટલું માણસો હશે ત્યાં. બહુ જાજા માણસો હશે ત્યાં. 3 વાગ્યા સુધી હાલે છે 3 વાગ્યા સુધી તો હાલે. આપણે 3 વાગે જમ્યા હતા. હા 3 વાગે ગયા, મોટા જ ગયા હતા. ત્યાં ગેસ્ટ હાઉસ કંઈક તમને મળે રિક્ષા તો હવે કઈ મેળ ખાય એમ નથી, નકર તો જાત. તો અહીંયા દાદા પણ જો આરામ કરવા બેસી ગયા છે. અહીંયા પ્રાચી બેન જો પાછળ પાછળ એ કા પ્રાચી એ પ્રાચી. તો ચાલો થોડી ઘણી રસોઈ બાકી છે, ખાલી ખીર જ બાકી છે ને. ખીર થઈ ગઈ થઈ ગઈ છે ખીર એમ ને. રોટલી થઈ ગઈ. દાદા માટે એક રોટલો કાઢી નાખું ચાલો. અને કરણભાઈ શું છે? કરણભાઈ તો જમી લીધું છે અને પ્રાચીબેનને જમાડી દો ચાલો ફટાફટ. કા પ્રાચી? તો ચાલો મિત્રો જો અહીંયા બપોર થઈ ગઈ છે. હજી તો જમા કરવાનું બધું બાકી છે. ત્યાં તો વરસાદ આવવાનું શરૂ થઈ ગયો છે. જો શકો છો તમે, જો જોરદાર વરસાદ આવે છે અત્યારે. તો જો વરસાદ શરૂ થઈ ગયા છે અત્યારે. તો પાણી આવેલું જાય છે. અહીંયા પણ જો છાંટા આવવા માંડ્યા. જોરદાર વરસાદ, ફાસ્ટ એકદમ ફાસ્ટ વરસાદ આવ્યો છે. સવારમાં એક ઝાપટું આવી ગયું હતું તો અત્યારે પાછો હજુ શરૂ થઈ ગયો છે. હવે લગભગ તો આ વરસાદ આવશે પણ નહીં થાય એવું લાગે છે. એક રસ થઈ ગયું છે તો વરસાદ તો શરૂ રહેવાનો એવું લાગે છે. પ્રાચી પ્રાચી આ જો નાઈ ધોઈને રેડી થઈ ગઈ છે કા પ્રાચી? અરે તારો બ્લેન્કેટ આરે. હા બ્લેન્કેટ. અરે નથી દેવો ડાન્સ કરતો નાસ એ પ્રાચી. તો જો બેન ને માથું તો માઇન વાવ દીધું સરસ. હા તો જો મેં વિડીયો લઈ લો નકર તો માથું ઓઘો આવે જ દેતી એનો. કા પ્રાચી? ચોકલેટ ખાવી? આને ચોકલેટ ખાવી તો હા તો જોયું આમ હો. ચોકલેટ ખાઈ કોને? પ્રાચીને. અરે વાહ. આપણા વિડીયો જોનારા તમામ મિત્રો
બા તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમ, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. તો ચાલો મિત્રો, સાંજ પડી ગઈ છે અને જો સાડી પહેરીને પાછા નવરા થઈ ગયા છીએ. આમ સવારમાં પહેરી હતી, પાછા અહીં કાઢી નાખી હતું કેમ કે વરસાદ હતો ને તો વારાઘડી ભીનું થવું પડે. વરસાદના ઝાપટા આવતા હતા તો પછી પાછી અત્યારે સાડી પહેરી લીધી છે અને હવે જવું છે. અહીંયા અષાઢી બીજ છે ને તો એ શામભાઈ ગેડિયા છે તો અહીંયા ખોડિયા મંદિર છે તો મોટે પાયે ઉજવે છે તો ત્યાં જમવા જવાનું છે. બધાને જમવાનું કીધું છે તો ત્યાં અત્યારે જમવાનું ત્યાં જાય છે બધા. અને અહીંયા જો અમારા રૂમમાં જો બધા બેસી ગયા છે. હવે સર સાડી પહેરી થઈ ગઈ? હા, તૈયાર થઈ ગયો. તો ચાલો જમવા જવું છે. અંજલિ તો કઈ આવતી નથી. કરણભાઈ ટીવી જોવો છો ક્યાં ના? હે હાલો નીકળો બારા, ચાલો હાલો સરોજ. ફોન આવીને પછી જો યાર, ફોનમાં લાગી ગઈ છે જો. તો આજ કઈ રસોઈ બનાવવાની નથી એટલે અંજલિ તારી ચાર ભાજી કર્યા ખાઈ લેજો. અંજલિ ખબર છે પણ જો ત્યાં રેખા છે તો ખાઈ લેજે. પછી કેતી નહીં નથી મમ્મી કઈ ગઈ એમ. તો જો દૂધની વાટી હતા, દૂધ પણ આવી ગયું છે તો હવે જવા માટે નીકળી છે. અહીં બાપ પણ જો બારા બેઠા છે. તો હું બારા બેસી ગયા બા? બાર પવન મસ્ત આવે, મજા આવે કા બા? હા, બિલેટી મીઠો પવન આવે સરસ. તો વરસાદના ઝાપટે આવતા હતા તો વારે વારે ઝાપટા આવતા હતા. હા, તો મજા આવી ગયા. ઠંડો પવન આવે છે. ઠંડો મીઠો પવન. તો આજે બીચ છે તો જમવાનું અહીંયા છે તો જાય છે બધા. બીજ છે, જમી આવું બધા. હા, તમે તો પછી તમારી માટે આવીને બનાવી નાખશો બરાબર? બનાવેલું છે, બનાવેલું છે એમને અડધું. તો કઈ ખાવા પીવું હોય કહેજો બીજું. હા, હવે ખીર તો પડી છે. હા, આજે ખીર બનાવી હતી તીખું બપોરે. કઈ ખાઈ ન શકતી હમણાં. હા રોટલી બનાવવાની બીજું. હા, તો આવીને પછી વાત હવે બરાબર. તો જાય છે અમે જમીએ બરાબર. તો ચાલો અમે બધા હવે નીકળીએ છીએ અત્યારે. દર્શન કરાવજો. ન્યાયમાં ખોડિયારમાં દર્શન કરાવજો બધા. હા, ખોડિયામાના. તો ચાલો અમે દર્શન આમાં કરાવશું, ખોડિયામાના દર્શન. બધા મિત્રો લોકમાં બન્યા રહેજો અને ખોડિયામાના દર્શન કરજો આજે. તો ચાલો અહીંયા તમે જો ખોડિયાર માના દર્શન કરી શકો છો. આજે અષાઢી બીજ છે તો તમને બધાને ખોડિયાર માતાના દર્શન કરાવીએ છીએ. તો જે ખોડિયારમાં બધાની રક્ષા કરજો એવા આશીર્વાદ અમને બધાને આપો. તો તમને ખોડિયાર માના દર્શન કરાવીએ છીએ તો દર્શન કરી લો બધા મિત્રો.